આપણે બધા દિવાળી ઉજવીએ છીએ, રોશનીનો તહેવાર. પણ શું આપણે જાણીએ છીએ કે આ ઝગમગતા દીવાઓ પાછળ કઈ મહાન કહાણી છુપાયેલી છે? ચાલો, આજે આપણે એ જ મહાકાવ્યની સફર કરીએ જે સદીઓથી આપણને પ્રેરણા આપતું આવ્યું છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આપણે દિવાળી શા માટે ઉજવીએ છીએ? શું આ ફક્ત દીવા પ્રગટાવવાનો કે ફટાકડા ફોડવાનો તહેવાર છે? ના, આના મૂળમાં એક એવી જોરદાર કથા છે જે આપણને ન્યાય, ફરજ અને બલિદાન વિશે ઘણું બધું શીખવે છે. આપણી આ ગાથાની શરૂઆત થાય છે અયોધ્યાથી, સૂર્યવંશી રાજાઓની ભવ્ય રાજધાની. ત્યાં રાજ કરતા હતા મહારાજ દશરથ. એમના ન્યાય અને પ્રજા માટેના પ્રેમના ખૂબ વખાણ થતા હતા. એમને 4 પુત્રો હતા અને એમાં સૌથી મોટા રામ સૌના લાડકા હતા. અયોધ્યામાં બધું એકદમ શાંતિથી ચાલી રહ્યું હતું. રાજા દશરથને થયું કે હવે રાજગાદી એમના સૌથી કાબેલ દીકરા એટલે કે રામને સોંપી દેવાનો સમય આવી ગયો છે. આ જાહેરાત થતાં જ આખા રાજ્યમાં જાણે કે ઉત્સવનો માહોલ છવાઈ ગયો. પણ કહાનીમાં ટ્વિસ્ટ તો આવવાનો જ હતો. ઘણા વર્ષો પહેલાંની વાત છે. રાજા દશરથે રાણી કૈકેયીને 2 વચન આપ્યા હતા, કારણ કે એમણે યુદ્ધમાં રાજાનો જીવ બચાવ્યો હતો. અને બસ એ જ વચનોનો ઉપયોગ કરીને કૈકેયીએ અયોધ્યાના ભવિષ્યને એક એવા વળાંક પર લાવી દીધું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કૈકેયીએ પોતાની 2 માંગણીઓ રાજા સામે મૂકી, અને એ માંગણીઓ એવી હતી જેણે આખા રાજમહેલને હચમચાવી નાખ્યો. પહેલી માંગ, એમના દીકરા ભરતને રાજા બનાવવામાં આવે, અને બીજી માંગ, રામને પૂરા 14 વર્ષ માટે જંગલમાં વનવાસ પર મોકલી દેવામાં આવે. આ સાંભળીને રાજા દશરથનું તો હૃદય જ કંપી ઉઠ્યું. પણ રામ, એમણે તો બસ પોતાના પિતાના વચનનું માન રાખવું હતું. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એમણે રાજગાદીનો ત્યાગ કરી દીધો અને વનવાસ જવાનું સ્વીકારી લીધું. એમની સાથે એમના પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ પણ બધું છોડીને વનમાં જવા તૈયાર થઈ ગયા. હવે કહાની વનના શાંત વાતાવરણમાંથી એક મોટા સંકટ તરફ આગળ વધે છે. અહીંયા એક એલી મુલાકાત થાય છે જે એક ભયંકર ષડયંત્રની શરૂઆત કરે છે. એક દિવસની વાત છે. જંગલમાં એમની કુટીર પાસે લંકાના રાજા રાવણની બહેન શૂર્પણખા આવી ચડી. એ રામ અને લક્ષ્મણના રૂપ પર મોહી ગઈ અને એમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પણ બંને ભાઈઓએ ખૂબ જ વિનમ્રતાથી એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. પોતાનું અપમાન શૂર્પણખાથી સહન ન થયું. એ ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ અને સીધા જ સીતાજી પર હુમલો કરી દીધો. પોતાની ભાભીને બચાવવા માટે લક્ષ્મણે તરત જ તલવાર ઉઠાવી અને શૂર્પણખાના નાક-કાન કાપીને એને સજા આપી. હવે આ અપમાનિત થયેલી શૂર્પણખા સીધી પોતાના ભાઈ પાસે પહોંચી. એનો ભાઈ એટલે લંકાનો શક્તિશાળી 10 માથાવાળો રાજા રાવણ. પોતાની બહેનની હાલત જોઈને અને અપમાનની વાત સાંભળીને એ બદલાની આગમાં સળગી ઉઠ્યો. રાવણે બદલો લેવા માટે એક આખો પ્લાન બનાવ્યો. એણે એક જાદુઈ સોનેરી હરણ બનાવ્યું, જેને જોઈને સીતાજી મોહિત થઈ ગયા. રામ એ હરણને પકડવા પાછળ ગયા, પછી લક્ષ્મણ પણ ગયા. અને બસ આ જ તકનો ફાયદો ઉઠાવીને રાવણ સાધુનો વેશ લઈને આવ્યો અને એકલા સીતાજીનું અપહરણ કરીને એને લંકા લઈ ગયો. જ્યારે રામ અને લક્ષ્મણ પાછા આવ્યા તો એમની દુનિયા જ જાણે કે ઉથલપાથલ થઈ ગઈ. સીતા ત્યાં નહોતા. એમણે શોધખોળ શરૂ કરી અને ત્યારે એમને ઘાયલ હાલતમાં પક્ષીરાજ જટાયુ મળ્યા. જટાયુએ મળતા જણાવ્યું કે રાવણ સીતાને લઈ ગયો છે અને એને રોકવાની કોશિશમાં એ ઘાયલ થયા. આ સાંભળીને રામ અને લક્ષ્મણ ભાંગી પડ્યા. સીતાજીને શોધવા માટેની આ સફરમાં હવે એક એવા પાત્રની એન્ટ્રી થાય છે જે આખા મિશનની દિશા જ બદલી નાખશે. સીતાજીની શોધમાં ભટકતા રામ અને લક્ષ્મણની મુલાકાત થાય છે પવનપુત્ર હનુમાન સાથે. હનુમાનજી, એમનામાં ગજબની શક્તિ હતી અને રામ પ્રત્યેની ભક્તિ તો અતૂટ હતી. એમણે રામની સેવા કરવાનો સંકલ્પ કર્યો. અને પછી હનુમાનજીએ જે કર્યું એ અકલ્પનીય હતું. એમણે એક જ છલાંગમાં આખો વિશાળ સમુદ્ર પાર કરી દીધો અને લંકા પહોંચી ગયા. ત્યાં એમણે અશોક વાટિકામાં સીતાજીને શોધી કાઢ્યા અને રામે આપેલી વીંટી આપીને એમને હિંમત આપી કે ચિંતા ન કરો, રામ તમને બચાવવા જરૂર આવશે. હનુમાનજી પાછા આવ્યા અને સમાચાર આપ્યા. બસ હવે નક્કી થઈ ગયું કે રાવણના ચુંગાલમાંથી સીતાજીને બચાવવા માટે યુદ્ધ તો કરવું જ પડશે. ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પણ લંકા પહોંચવું કેવી રીતે? વચ્ચે તો વિશાળ સમુદ્ર હતો.
ત્યારે રામની વાનર સેનાએ એક ચમત્કાર કરી બતાવ્યો. એમણે પથ્થરો પર ભગવાન રામનું નામ લખ્યું અને એ પથ્થરો પાણી પર તરવા લાગ્યા. આ રીતે એમણે લંકા સુધી આખો એક પુલ એટલે કે રામ સેતુ બનાવી દીધો. અને પછી શરૂ થયું એ ભીષણ યુદ્ધ. લંકાની ધરતી પર ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ. એક પછી એક રાવણના મોટા મોટા યોદ્ધાઓ જેમ કે કુંભકર્ણ અને મેઘનાદ હારવા લાગ્યા. અને છેલ્લે એ દિવસ આવ્યો જ્યારે ભગવાન રામે પોતે 10 માથાવાળા રાવણનો વધ કર્યો અને પૃથ્વીને એના અત્યાચારમાંથી મુક્ત કરી. યુદ્ધ પૂરું થયું, અધર્મનો નાશ થયો, અને હવે સમય હતો એક ક્ષણનો જેની ઉજવણી આપણે આજે પણ કરીએ છીએ. રાવણના વધ સાથે જ રામના વનવાસના પૂરા 14 વર્ષ પણ પૂરા થયા. પિતાને આપેલું વચન પૂરું થઈ ગયું હતું. હવે પોતાના ઘરે પોતાના લોકો પાસે પાછા ફરવાનો સમય આવી ગયો હતો. અને અંતે એ ઐતિહાસિક ક્ષણ આવી ગઈ જેની આખી અયોધ્યા 14 વર્ષથી રાહ જોઈ રહી હતી. વિજયી રાજા રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પોતાની જન્મભૂમિ પર પાછા ફર્યા. પોતાના પ્રિય રાજા પાછા આવ્યા હતા. આ ખુશીમાં અયોધ્યાના લોકોએ આખા નગરને ઘીના દીવાઓથી શણગારી દીધું. ચારે બાજુ દીવાઓની હારમાળા હતી. આ દીવાઓની પંક્તિ એટલે કે દીપાવલી અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક બની. અને આ જ પરંપરા આજે આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. એટલે જ દિવાળીની આ કથા માત્ર એક જૂની વાર્તા નથી, પણ એક જીવંત સંદેશ છે. એ આપણને દર વર્ષે યાદ અપાવે છે કે અંધકાર ભલે ગમે તેટલો ઘેરો કેમ ન હોય, અંતે જીત તો હંમેશા સત્ય, ધર્મ અને સારાપણાના પ્રકાશની જ થાય છે. આ જ છે દિવાળીનો સાચો અર્થ.